વલસાડમાં ગરીબો માટેના અનાજના કાળાબજારીનો ખુલાસો થયો છે। વલસાડ જિલ્લા એસઓજીએ ઝડપ્યો બિલ વગરના અનાજનો જથ્થો। જી હા, પારડી તાલુકાના અનારવાલામાં એક શોપિંગ સેન્ટરમાં ચાલતું હતું કૌભાંડ। સરકારી અનાજની કાળાબજારી કરનાર 3ની અટકાયત થઈ છે। 3140 કિલો બાજરી ઝડપાઈ, 2300 કિલો ચોખા અને 80 કિલો ચણા જપ્ત કરાયા છે। બિલ વગરના અનાજનો મોટો જથ્થો ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી છે। 3 લોકોની અટકાયત કરીને તપાસ શરૂ કરાઈ છે। દુકાનના માલિક કૃણાલ ગુજ્જરને વોન્ટેડ જાહેર કરાયો છે। એસઓજીએ કાળાબજારીનો પર્દાફાશ કર્યો, પરંતુ પુરવઠા વિભાગનું ઉદાસીન વલણ સામે આવ્યું। અનેક વખત સરકારી અનાજ ઝડપાવાનું કાળાબજારી થતી હોય તેવી ઘટના સામે આવતી હોય છે। વધુ એકવાર આ જ પ્રકારની ઘટના સામે આવી હોય છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ઉમેશ ફોનલાઈન પર જોડાયા છે। ઉમેશ, ફરી એકવાર સરકારી અનાજની કાળાબજારી, અનાજ જપ્ત પણ કરવામાં આવ્યું છે, પરંતુ પુરવઠા વિભાગ ઉદાસીનતા વલણ દાખવી રહ્યું છે। શું માહિતી? જી વત્સલ, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામ ખાતે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે એક શોપિંગ સેન્ટરમાં મોટા પ્રમાણમાં જે સરકારી અનાજ છે, સરકારી અનાજનો જથ્થો રાખવામાં આવ્યો છે, તેને લઈને એસઓજી પોલીસની ટીમે રેડ કરી હતી। રેડ કરતાની સાથે જે એસઓજી પોલીસ છે તેને જે ખાનગી દુકાન છે તે ખાનગી દુકાનમાંથી 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી, 2300 કિલો ચોખા અને 80 કિલો ચણા મળી આવ્યા હતા। જે રીતે સરકારી અનાજનો જથ્થો હતો તે મળી આવ્યો હતો, તેને લઈને એસઓજી પોલીસે જે 3 જેટલા દુકાન ધારકો હતા તેઓની ધરપકડ કરી છે। જે દુકાનનો માલિક છે કૃણાલ ગુજ્જર, તેને વોન્ટેડ જાહેર કર્યો છે। ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર બાબતમાં જે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરવાની હોય છે તે પુરવઠા વિભાગે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી આ રીતે જે સરકારી અનાજનો જથ્થો હતો તે ખાનગી દુકાનમાં રાખીને વેચવામાં આવી રહ્યા હોવાનું જે એસઓજી પોલીસને સામે આવ્યું છે। જે રીતે પુરવઠા વિભાગને આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવાના કારણે ક્યાંક ને ક્યાંક જે ગરીબો લોકોનું જે અનાજ છે તે ક્યાંક ને ક્યાંક જે બહાર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ બિલકુલ ઉમેશ, માહિતી બદલ આભાર।